તમને જાણીને નવાઈ લાગશે તેવી ઘટના અમદાવાદના નરોડામાં બની છે. અમદાવાદના નરોડામાં જે નબીરો બેફામ કાર ચલાવીને અકસ્માત સર્જ્યો હતો તે ભારતીય જનતા પાર્ટીના નેતાનો મિત્ર હોવાનો આરોપ કોંગ્રેસ લગાડી રહી છે. એટલું જ નહીં, આ સમગ્ર ઘટનામાં માર એ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરના દીકરાને પડ્યો છે. સમગ્ર ઘટના શું બની તેની વાત કરીએ તો જે નબીરો ગઈકાલે રાત્રે બેફામ કાર ચલાવીને એક્ટિવાને અડફેટે લીધું હતું અને આ ઘટનામાં એક નાની બાળકી અત્યારે ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. નબીરા પાસેથી દારૂનો ગ્લાસ પણ મળી આવ્યો હતો અને સ્થાનિકોએ ભેગા થઈને તેનો પીછો કરીને તેને પકડ્યો હતો. ત્યારે પોલીસની કામગીરી પર પણ ગંભીર સવાલ ઊભા થઈ રહ્યા છે. પરંતુ વાત એ છે કે આ જે વિડીયો ઉતારતો હતો, નબીરાનો વિડીયો જે વ્યક્તિ ઉતારતો હતો તે વ્યક્તિ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરનો દીકરો હતો અને આ વિડીયો ઉતારનાર વ્યક્તિને જ ત્યાં આસપાસ રહેલા અસામાજિક તત્વોએ માર માર્યો. આ ઘટનાથી ગુસ્સે થઈને અમૃતજી ઠાકોર જે કોંગ્રેસના ધારાસભ્ય છે તેમણે ભારતીય જનતા પાર્ટી અને પોલીસ પર ગંભીર આરોપ લગાડ્યા છે કે પોલીસ આરોપીને છાવરી રહી હતી, અન્ય સ્થળે લઈ જવામાં આવ્યો હતો અને તે બાદ એ ફરીથી જે ડ્રાઈવર હતો તેની સીટ પર ભાવિન પટેલ જે નરોડાનો વોર્ડ પ્રમુખ છે તે આવી ગયો હતો અને તેના મિત્ર દ્વારા જ આ સમગ્ર અકસ્માત સર્જવામાં આવ્યો છે. ત્યારે ભત્રીજાને માર પડતા અમૃતજી ઠાકોરે વાત કરી છે કે જો પોલીસ યોગ્ય કાર્યવાહી નહીં કરે તો આ મુદ્દો તે વિધાનસભામાં ઉઠાવશે. સાંભળીએ અમૃતજી ઠાકોરે શું. એ પૂછવા માગું છું, જાણવા માગું છું કે ગુજરાતની અંદર માલેતુ જારના દીકરાઓ ગાડીમાં દારૂની બોટલો લઈને ફરે છે, આવી મંજૂરી કે આવી છૂટી કોણે આપી છે? કાં તો આ માલેતુ જારના દીકરાઓ જે છે એમને કોઈ કાયદો નડતો નથી એવું મને સ્પષ્ટપણે દેખાય છે. ગઈકાલે નરોડા મારા ઘરની આગળ જ હિલોની સિવિક સેન્ટર આગળ એક દારૂ પીધેલા વ્યક્તિએ એની ગાડીમાં દારૂની બોટલ છે, દારૂનો ગ્લાસ ભરેલો છે અને એક નિર્દોષ એક્ટિવા ચાલક, એમાં 4 વર્ષની દીકરી છે, અત્યારે સિરિયસ છે. એના પરિવાર સાથે વાત કરી તો દીકરી અત્યારે એને આઈસીયુમાં એડમિટ કરી છે. વાત એ છે કે આટલો મોટો બનાવ બન્યા પછી પણ પોલીસની જે ભૂમિકા હોવી જોઈએ ભૂમિકા નથી. મને જ્યાં જાણવા મળ્યું છે કે આ એક્સિડન્ટ કરનાર વ્યક્તિ જ્યારે ગાડી લઈને ભાગી ગયો ત્યારે ત્યાંના આજુબાજુના યુવાનોએ બાઇક એની પાછળ મૂક્યું અને પાયલનગર પાસે ખોડિયાર માતાનું મંદિર છે ત્યાં એને પકડ્યો. ત્યાંથી પાછો આ ઘટના સ્થળે લાવે છે. ઇન બિટવીન એમાં કોની જોડે પોલીસ જોડે વાત થાય છે, પોલીસ ત્યાં પહોંચે છે, આ ભાઈ ત્યાં પહોંચે છે અને એ જે આરોપી છે એ પાછળની સીટમાં બેસે છે અને ફરીથી એ ડ્રાઇવિંગ સીટ ઉપર ભાવિક પટેલ નામના નરોડા વોર્ડ ભારતીય જનતા પાર્ટીના મંત્રી છે, એમની પ્રોફાઇલ ઉપર એમણે એવું લખ્યું છે. આ વ્યક્તિ ગાડી ચલાવવા આવે ફરી છોકરાઓ જ્યારે ગાડી અંદર દારૂની બોટલ ને દારૂનો ગ્લાસ ભરેલો છે એટલે વિડીયો ઉતારે અને ફરીથી જ્યારે ગાડી પાછળ પોલીસ બેઠી છે છતાં પણ ગાડી એટલી સ્પીડમાં ચલાવી અને ભાગી ગયા. પોલીસ ઉપર પણ મને શંકા છે કે પોલીસ આવી ભૂમિકા કેમ ભજવી રહી છે? જે એક્સિડન્ટ થયો છે નિર્દોષ માણસોને વાગ્યું છે. એટલે આપના ચેનલના માધ્યમથી હું તો માન્ય સરકારને કહું છું કે આવા નબીરાઓ ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. આમાં પોલીસની ભૂમિકા પણ શંકાસ્પદ હોય તો પોલીસ ઉપર પણ એક્શન લેવા જોઈએ. અને પોલીસ પાછળ બેસી અને ગાડીના ડ્રાઈવર જે ભાવિક પટેલ છે એને એવું કે ભાઈ ગાડી જવા દે તું, અને પેલો સ્પીડમાં ગાડી જવા દે અને એમાં ભાઈ અમારો ભત્રીજો થોડો ઇન્જર થયો છે. તો પોલીસની ભૂમિકા પણ શું છે? 100% આ બાબતથી પોલીસ જો પૂરતો ન્યાય નહીં આપે આ પરિવારને, જેને એક્સિડન્ટ થયું છે એના પરિવારને, મને ક્યાંક એવું પણ જાણવા મળ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના અમુક આગેવાનો આ પરિવાર સિંધી સમાજમાંથી આવે છે અને આ પરિવારને ક્યાંક કોન્ટેક્ટ કરી રહ્યા એવું પણ મને ક્યાંક આડકરી રીતે જાણવા મળ્યું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે નબીરા આરોપીને તો ઝડપ્યો છે, પરંતુ તેના વિરુદ્ધ શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું. આ તો નસીબ સારું છે કે અમદાવાદમાં તથ્ય પટેલવાળી થતાં રહી ગઈ. નબીરો બેફામ જતો હતો અને એક્ટિવા ચાલકને તેણે અડફેટે લઈ લીધો. ત્યારે હવે આ મામલે આરોપ લાગી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ પ્રમુખના મિત્ર હતો આ વ્યક્તિ, ત્યારે પોલીસ તેને છાવરી રહી હતી અને કોંગ્રેસના ધારાસભ્ય લેવલના વ્યક્તિ એ પોલીસને રજૂઆત કરવા જાય છે અને માંગ કરે છે કે કડક કાર્યવાહી કરવામાં આવે, બાકી આ મુદ્દો વિધાનસભામાં ઉઠાવવામાં આવશે. ત્યારે આગામી સમયમાં આ મુદ્દે શું થાય છે, આ નબીરા વિરુદ્ધ પોલીસ કઈ રીતની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. આપ આ મામલે શું માની રહ્યા છો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.